સૌથી પહેલા વાત ડાકોરની. ડાકોરમાં જર્જરિત ઇમારત ધરાશાય થઈ. રણછોડજી મંદિરથી માત્ર 15 ફૂટના અંતરે જર્જરિત ઇમારત ધરાશાય થઈ. મુખ્ય માર્ગ ઉપર ઇમારતનો કાટમાળ પડતા દોડધામ મચી ગઈ. પ્રસાદની 2 દુકાનો કાટમાળની નીચે દબાઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ. જલ્પેશ, કઈ રીતે ક્યારે આ ઇમારત ધરાશાય થઈ અને કેટલા સમયમાં કાટમાળ હટાવી શકાશે, કેટલી નુકસાની? જો પૂનમ, આ હમણાં જ આ ઇમારત ધરાશયી થઈ છે. રાહતની વાત એ છે કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે ને ગુરુ પૂર્ણિમાને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઠાકોરના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને એ પહેલા જ આ ઇમારત ધરાશયી થઈ છે એટલે ચોક્કસથી મોટામાં મોટી જાનહાનિ ટળી છે. આ મુખ્ય દરવાજો જે છે તે મુખ્ય દરવાજાથી માત્ર 15 ફૂટના અંતરે આવેલી આ જર્જરિત ઇમારત હતી અને આ ઇમારત ધરાશયી થઈ. આ મુખ્ય માર્ગ જ છે કે જે માર્ગ ઉપરથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જતા હોય છે એટલે સીધા તંત્ર ઉપર સવાલો છે કે આ જર્જરિત ઇમારત હતી તો કેમ સર્વે કરવામાં ના આવ્યો? કારણ કે જો સર્વે કરવામાં આવ્યો હોત તો કદાચ આ અત્યારે જે ઘટના ઘટી એ ના ઘટી હોત. હાલ તો કોઈ જાનહાનિ નથી માટે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ડાકોરની જો વાત કરવામાં આવે તો મંદિર વિસ્તારથી આજુબાજુની કેટલી એવી ઇમારતો છે કે જે જર્જરિત છે, જે આવનારા ભક્તો ઉપર તે મોતના જેમ ઠોડાઈ રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે કે આ જે કાટમાળ છે તે કાટમાળ નીચે 2 પ્રસાદની દુકાનો દબાઈ છે. એટલે કહી શકાય કે એ પ્રસાદની દુકાને ક્યાંક ને ક્યાંક ભક્તો પણ જતા હોય છે પ્રસાદ લેવા માટે. જો એ વખતે આ ઇમારત ધરાશયી થઈ હોત તો ચોક્કસથી મોટી જાનહાનિ થઈ હોત, પરંતુ હાલ તો રાહતનો શ્વાસ એ છે કે આમાં કોઈ જાનહાનિ નથી થઈ. હવે તંત્ર કેટલી સમયમાં આ કાટમાળ ખસેડે છે અને જે જર્જરિત ઇમારતો છે તેનું સર્વે ક્યારે કરે છે તે જોવું રહેશે. જી જલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ.